નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. હું છું ચિરાગ મેર. મિત્રો, શહેરનો અવાજ ઘણો સાંભળ્યો, પણ આજે મનને શાંતિ આપતો અવાજ સાંભળવા જઈ રહ્યા છે એવી જગ્યાએ જ્યાં દિવાલો પણ સંસ્કારની વાત કરે છે, જ્યાં માત્ર ભણતર નથી થતું પણ જીવન જીવવાની સાચી રીત શીખવવામાં આવે છે. શાંતિ, સંસ્કાર અને શિક્ષણનો અદ્ભુત સંગમ એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળ સુરત. ગુરુકુળના ગેટમાં એન્ટ્રી કરતા જ એવું લાગે છે કે જાણે શહેરની ભીડમાંથી સીધા શાંતિની દુનિયામાં આવી ગયા હોઈએ. અહીં ફક્ત ક્લાસરૂમ નથી, અહીં સપનાઓ ઘડાય છે. અહીં ફક્ત ભણતર નથી, અહીં જીવન બનાવાય છે. કેટલી શાંતિ છે અહીં. આવો માહોલ મળે ને તો મન આપોઆપ ભગવાન તરફ વળી જાય. ફોનમાં રીલ્સ જોઈને શાંતિ નથી મળતી, પણ આવી જગ્યાએ 2 મિનિટ બેસો ને તો દિલ ખુશ થઈ જાય. વાહ, આ વાતાવરણ જોઈને તો કોઈનું પણ મન રમવા લાગી જાય. વાહ મિત્રો, અહીં આવ્યાની સાથે એવું લાગે છે જાણે સમય પાછળ ચાલી ગયો હોય. ભારતની પ્રાચીન સંસ્કૃતિને અહીં ખૂબ જ સુંદર રીતે જીવંત બનાવવામાં આવી છે. દરેક મૂર્તિ, દરેક મિત્ર અને દરેક પ્રદર્શન પાછળ એક ઊંડી શીખ છુપાયેલી છે. અહીં માત્ર આર્ટ નથી મિત્રો, અહીં ભારતીય સંસ્કૃતિની આત્મા દેખાય છે. અને મિત્રો, આજે અમે આવી પહોંચ્યા સુરતના પ્રખ્યાત સ્વામિનારાયણ ગુરુકુળમાં, એક એવું સ્થાન જ્યાં માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો પણ અનોખો સંગમ જોવા મળે છે. મિત્રો, આજના સમયમાં બાળકોને માત્ર બુકનું જ્ઞાન આપવું પૂરતું નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે શીખવવું પણ ખૂબ જરૂરી છે. અને એ કાર્ય આ ગુરુકુળ ખૂબ સુંદર રીતે કરી રહ્યું છે. તો ચાલો મિત્રો, હું તમને કરાવું ગુરુકુળની સફર. અને મિત્રો, અહીં છે શ્રી રાધા કૃષ્ણજી, જેના મેં દર્શન કર્યા અને મને એક સરસ મજાનું ગીત યાદ આવ્યું. હે મથુરાનો મોહન તું, ગોકુળ ગોવાળિયો, દ્વારિકાનો રાજા રણછોડ, કયા નામ લખવી કંકોતરી. મથુરાનો મોહન, ગોકુળનો ગોવાળિયો અને દ્વારિકાનો રાજા રણછોડ, તું ત્રણેય જગ્યાએ બેઠો છે. મારે લખવી છે કંકોત્રી, તો હું કયા સરનામે લખું?
અને મિત્રો, હવે હું કુદરતના ખોળે ઊભો છું. ચારે બાજુ હરિયાળી, પક્ષીઓનો મધુર કલરવ અને એક અદ્ભુત શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે ઘણીવાર પોતાના માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ આવી જગ્યાએ આવીએ ત્યારે સમજાય છે કે સાચી ખુશી મોટી વસ્તુઓમાં નહીં, પરંતુ કુદરતના નાના નાના અહેસાસોમાં છુપાયેલી છે. જો મિત્રો, આ ઠંડી હવા, વૃક્ષોની હરિયાળી અને શાંત વાતાવરણ મનને એક અલગ જ શાંતિ આપે છે. એવું લાગે છે કે કુદરત આપણને કંઈક કહેવા માંગે છે. થોડી વાર રોકાવો, જીવનનો આનંદ માણો અને દરેક ક્ષણને અનુભવો. કુદરત આપણને ઘણું શીખવે છે. વૃક્ષો શીખવે છે કે આપતા રહો, નદીઓ શીખવે છે કે આગળ વધતા રહો અને પર્વતો શીખવે છે કે મુશ્કેલીઓ સામે અડગ રહો. અને મિત્રો, જ્યારે માણસ કુદરતની નજીક આવે છે ત્યારે મનના ઘણા ભાર આપમેળે હળવા થઈ જાય છે. અહીં કોઈ ઘોંઘાટ નથી, કોઈ ઉતાવળ નથી, માત્ર શાંતિ, સકારાત્મકતા અને કુદરતનો અદ્ભુત સ્પર્શ છે. આવો માહોલ આપણને યાદ અપાવે છે કે જીવનમાં પૈસા અને સફળતા જેટલી જ જરૂરી છે મનની શાંતિ પણ. અને મનની શાંતિ ઘણીવાર કુદરતની ગોદમાં જ મળે છે. આ પળોને કેમેરામાં કેદ કરી શકાય છે, પરંતુ અહીં જે શાંતિનો અનુભવ થાય છે તેને શબ્દોમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કરવો મુશ્કેલ છે. જો તમે પણ જીવનની દોડધામમાંથી થોડો વિરામ લેવા માંગતા હોય તો કુદરતની વચ્ચે થોડો સમય જરૂર વિતાવો. કદાચ તમને તમારા ઘણા પ્રશ્નોનો જવાબ અહીં જ મળી જાય. મિત્રો, કુદરત સાથેનો આ સુંદર સમય મનને હંમેશા યાદ રહેશે. ચાલો આ સુંદર દ્રશ્યોનો આનંદ માણીએ અને કુદરતનો આભાર માનીએ. અને હવે મિત્રો, મુલાકાત લઈશું શ્રી નીલકંઠ હવેલીની. મિત્રો, હવે આગળ શું છે તેની મને પણ આતુરતા છે. ચાલો સાથે મળીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. મિત્રો, પરિવાર સાથે ભગવાનના ચરણોમાં નમન કરવાની આ ક્ષણ ખરેખર ખૂબ ખાસ છે. આવી પલો યાદોમાં હંમેશા માટે વસીને રહી જાય છે. વાહ, જુઓ મિત્રો, આપણા નાના મહેમાનો કેટલી મસ્તીથી પગલાં ભરી રહ્યા છે. તેમની આ નિર્દોષ અદાઓ દિલ જીતી લે એવી છે. લો મિત્રો, વીઆઈપી ગેસ્ટ આવી ગયા. કેમેરો જોયો અને સીધી મારી દીધી એન્ટ્રી. આજે બ્લોગનો હીરો કોણ છે એ તો તમને દેખાઈ જ રહ્યું છે. નાનો છે પણ અટેન્શન આખું પોતે લઈ ગયો. અરે વાહ મિત્રો, આ પંખો છે કે હેલિકોપ્ટરનું પંખું? આટલો મોટો પંખો મેં તો પહેલી વાર જોયો. તે માત્ર હવા નથી આપતો, પણ અહીં આવતા લોકો માટે આરામદાયક વાતાવરણ પણ બનાવે છે. અને મિત્રો, મંજિલ કરતાં સફર વધારે સુંદર હોય છે. અને આ સફરનો આગળનો પડાવ હવે આપણી રાહ જોઈ રહ્યો છે. ચાલો મિત્રો, હવે આગળની સફર શરૂ કરીએ. આગળ શું છે ચાલો સાથે મળીને જોઈએ. એક નવી જગ્યા, એક નવો અનુભવ. સફર હજુ ચાલુ છે, હજુ ઘણું બધું બાકી છે મિત્રો.
ચાલો આગળના ડેસ્ટિનેશન તરફ વધીએ. અને મિત્રો, હવે ટાઈમ થઈ ગયો છે સાંસ્કૃતિક પ્રદર્શન જોવા માટે. સૌ પ્રથમ અમે જઈશું બૂટ ચપ્પલ ઘરમાં. ત્યાં અમારા ફેમિલી મેમ્બરના બધાના બૂટ ચપ્પલ કાઢીને એક થેલીમાં નાખીને ટોકન નંબર લઈને જમા કરાવી દઈશું. અને પછી અમે જઈશું ટિકિટ બારીએ, ત્યાંથી ટિકિટ લઈને અને પછી અમે સાંસ્કૃતિક પ્રદર્શન જોવા માટે કરીશું એન્ટ્રી. અને મિત્રો, એક દરવાજો ખુલશે અને સામે આવશે આપણી સંસ્કૃતિનો અનમોલ ખજાનો. ચાલો મિત્રો, અંદર પ્રવેશ કરીએ. અને આપણે હવે સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર આવી ગયા છીએ. પ્રથમ નજરમાં અહીંનું વાતાવરણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. દરેક તરફ આપણા દેશની સંસ્કૃતિ, કલા અને પરંપરાની ઝાંખી જોવા મળી રહી છે. અહીં બનાવવામાં આવેલા મોડલ ચિત્રો અને હસ્તકલાઓ આપણા ઇતિહાસની યાદ અપાવે છે. મિત્રો, સંસ્કૃતિ માત્ર કપડાં કે પરંપરા સુધી મર્યાદિત નથી. સંસ્કૃતિ એટલે આપણું જીવન, આપણા મૂલ્યો, આપણી ભાષા અને આપણી ઓળખ. આવા પ્રદર્શનો આપણને આપણા મૂળ સાથે જોડવાનું કામ કરે છે. જ્યારે પણ તમને આવા સાંસ્કૃતિક પ્રદર્શનમાં આવવાની તક મળે ત્યારે જરૂર મુલાકાત લેવી જોઈએ. અહીં માત્ર મનોરંજન નહીં, પરંતુ જ્ઞાન અને પ્રેરણા પણ મળે છે. જાણે પુસ્તકોના પાના જીવંત થઈ ગયા હોય અને ઇતિહાસ આપણા સામે ઊભો હોય એવો અનુભવ અહીં થઈ રહ્યો છે. ચાલો મિત્રો, હવે આગળના વિભાગમાં જઈએ અને જોઈએ કે અહીં બીજું શું ખાસ જોવા મળે છે. અને મિત્રો, અત્યારે હું જે સેક્શન જોઈ રહ્યો છું ને મિત્રો, એ આપણને બતાવે છે કે આપણા ઋષિ મુનિઓ અને ભગવાનોએ કેવી રીતે દુનિયાને સાચો માર્ગ બતાવ્યો. આજના મોડર્ન સમયમાં પણ રામાયણ અને મહાભારતની શીખ એટલી જ મહત્વની છે. આવો મિત્રો, અહીં ભગવાન શ્રી રામના જીવનના પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. મહાભારત માત્ર યુદ્ધની કથા નથી, પણ જીવનના દરેક સંબંધ અને દરેક નિર્ણયની શીખ છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગીતા ઉપદેશ આજે પણ લાખો લોકોના જીવનને બદલવાની શક્તિ રાખે છે. રામાયણની દરેક ઘટના આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં. અહીં આપણે જોઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ. મથુરાની જેલમાં જન્મેલા શ્રી કૃષ્ણએ બાળપણથી જ અસંખ્ય ચમત્કારો કર્યા. ગોકુળની મીઠી લીલાઓ હોય, ગોવર્ધન પર્વત ઉઠાવવાની ઘટના હોય કે પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં આપેલો ભગવદ્ ગીતાનો ઉપદેશ, શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન માનવજાત માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
અને મિત્રો, શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. આ જ ગીતાનો અમર સંદેશ છે. આ પ્રદર્શન ફક્ત મૂર્તિઓ અને દ્રશ્યનો સંગ્રહ નથી, પરંતુ ભારતની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવંત ઝાંખી છે. દરેક દ્રશ્ય પાછળ એક સંદેશ છે, દરેક પ્રતિમા પાછળ એક ઇતિહાસ છે, અને દરેક કથા પાછળ જીવનને બદલવાની પ્રેરણા છે. આવી જગ્યાએ આવીએ ત્યારે સમજાય છે કે આપણો વારસો કેટલો સમૃદ્ધ છે. આધુનિક યુગમાં પણ જો આપણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીએ તો જીવન વધુ સુંદર બની શકે છે. ભગવાન શ્રી રામ આપણને મર્યાદા શીખવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. અને આ સાંસ્કૃતિક પ્રદર્શન આપણને આપણા મૂળ સાથે જોડે છે. અને મિત્રો, આ પ્રદર્શન માત્ર જોવાનું નથી, ફીલ કરવાનું છે. અહીંથી આપણે જ્ઞાન, પ્રેરણા અને સંસ્કાર લઈને જઈએ છીએ. અને મિત્રો, જો તમને આ પાર્ટ 1 વ્લોગ ગમ્યો હોય તો અવશ્ય લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. કારણ કે તમારો સપોર્ટ જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા પરિવારનો ભાગ બનો. અને મિત્રો, હવે પહોંચી ગયા છીએ બાળકોના ફેવરિટ ઝોનમાં, જ્યાં મજા જ મજા અને ખુશીઓ જ ખુશીઓ છે. અરે મિત્રો, આ વાંદરાભાઈ તો આજકાલના મોંઘવારીના જમાનામાં સીધા પૈસા જ ખાવા લાગ્યા છે. અને અમારા ભાણીબેન દાનવીબેને આ વાંદરાભાઈને 1 રૂપિયો આપીને નચાવ્યા. પણ અમારા ભાણીબેન દાનવીબેનને ખબર નથી આ વાંદરાભાઈ રૂપિયા ખાવા લાગ્યા છે. એટલે અમારે આ જગ્યા છોડીને તરત જ રવાના થવું પડ્યું.